जबर कपड़ा लाया भाई पेंटे घट में पे अबे साले जब लोग बगलू ना ककरेस बे लड़ू ना मन लगे આપણે કોઈને લડાવવામાં રાગી નહીં પણ લડું તો થોડું જોઈ કાઢી ફટાફટ નહીં લે ને પછી નીકળી જઈએ નોકરી જવા માટે કેમ કે ભાઈ નાયા વગર ના ચાલે યાર થોડું મોડું થાય ચાલે પણ નાયા વગર ના ચાલે અમે આમ કૂદકો મારીને બેસી જવાનું કૂદકો મારીને ઉતરી જવાનું બીવાનું નહીં ભય પડે તો ભાગશે બીજું કોઈ નહીં થાય હા 500 તેલ આલજો હું આચું કહું સુરે એવો થાચ્યો ને થાચ્યો ઘેર ને ગોદરું ઓઢીને ઊંઘી જા ઊંઘી તો જાય જ ખાવું એ નહીં બોલ ખરેખર કેવું લાગુ મધુર જેવો લાગુ ખરા કહું કા નોકરી કરી હું કા ભેગું કરી એમ કેવું કોણ પહેણવાનું હોય એટલે પહેણવા માટે ભેગું કરાતું છે હેલો માય ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો આઈ હોપ તે બધા મજામાં છો તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ બ્લોગનો આજે દિવસ છે 127મો અને આજના બ્લોગની શરૂઆત આપણા ફઈના ઘરેથી થાય છે ચાલુ થયા કે સોટા ला पंखे में उतरा हुए ना उतरा ऊपर जन हम ही कर ऊपर जन बारिश शुरू हो गई है भाई राती नता पर राती मेल दीधुं હોય તો पूरे मोरे मेरा नंबर है एक मुकी जो मुंडो पाड़े बार भाई वरसादी वातावरण में फईने गोटा बनाया मारे गोटा खाई पछी आपणे નીકળીશું માં નોકરી જવાનું હતી ભાઈ આપણે નોકરીએ જવાનું જોઈએ ઘરે જઈને નાવાનો મેળ પડે કે નહીં મોડું થઈ જાય તો ભાઈ નાવાનો મેળ પડે એમ લાગતું નહીં ભાઈ આ દૂધ ઢોકી દો કું આર્યન કોક લાવજે આ દૂધ ઢોકવા આપણે ઘરે આવી ગયા છીએ અત્યારે 8:30 જેવા વાગ્યા છે તો આપણે ફટાફટ નહીં લઈએ ને પછી નીકળી જઈએ નોકરી જવા માટે કેમ કે ભાઈ નાયા વગર ના ચાલે યાર થોડું મોડું થાય ચાલે પણ નાયા વગર ના ચાલે તો આપણે નહીં લઈએ જલ્દી અને પછી નીકળીશું નોકરી જવા માટે તો જોઈએ છીએ આજનો દિવસ કેવો જાય છે તો ચાલો મળીએ થોડા આગળ તો આપણે ફર્સ્ટ ક્લાસ નહીં લીધું છે અને અગરબત્તી કરીને આવી ગયા છીએ શું કહી ભૈયા क्या बोल रहे हैं 1 लाख रुपए हो जरा कना चौकण वो वीडियो नहीं बनाए ते तो वीडियो જોવું પડે તાને ખબર પડે હું થયું તું અંદર જબર કપડો લાવ્યો ભાઈ પેન્ટે ઘટમાં પહેરી ગયો અબે સાલે હું ગઈ ફર્સ્ટ ક્લાસ આપણે નહીં લીધું સબ ભાઈ તો હવે આપણે ચા પી લઈએ ચા પીને ચા તો ફઈના ઘેર પીને આવ્યા હતા પણ અત્યારે ફરીથી પી લઈએ ઘરનો ચા પીધા વગર મજા ના આવે ચા પી લઈએ ફટાફટ ને પછી નીકળીએ નોકરી જવા બેબી કાઢે ચા ને બધું તો ચાલો ભાઈ આપણે ચા પી લઈએ ચા પીને પછી નીકળીશું નોકરી જવા માટે ચાલો મળીએ થોડા ભાઈ અમે આપણે નોકરી જઈ રહ્યા હતા અને મારા માસીને ભાઈ અહીંયા અમારે ત્યાં લસકો વાટવા માટે આવ્યા હતા તે લઈ જાઉં છું ભાઈ હું બાઇક ઉપર મેલીને એટલે ભાઈ એવાને એટલું ઉપાડું ના પડે અમે ભાઈ આપણે ત્યાં થઈને જઈએ રોડ ઉપર થઈને જેટલા ખાસું અડધો કિલોમીટર જેટલું આગું એટલે ભાઈ આપણે લઈ જઈએ તો વાંધો ના આવે ને એમનો અને મને લાગે ભાઈ આપણે 4 માં ફઈના ત્યાં જ ભૂલી જઈએ કિયાના લોચા ભાઈ 20-25 किलोमीटर मेरे को रेंगते जाना पड़ेगा चार्जर लेने के लिए आईफोन में दूसरों किसी के पास अपने आईफोन जैसा चार्जर है ही नहीं तो व्लॉग कैसे डालेंगे भाई ये कैसी बात है भाई क्या करें हम इस खेल के जिम्मेदार हम खुद ही है देखो हमारा चेहरा ये हम पोते हैं
જો પેલો બગલું ને કકરેશ બે લડ ના મને લાગે આપણે કોઈને લડાવવામાં રાગી નહીં પણ લડું તો થોડું જોઈ કાઢી कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर तो चलो भाई लेट का मोड़ થાય હ ભાઈ આજે આપણે ઊંઝા આવ્યા ઊંઝા આવીને ડેલી જેમ બજારનો રૂટ કરવા માટે નીકળ્યા છીએ આજે પણ નીકળ્યા હતા જય માતાજી તું જોઈ આવ્યો હું આવ્યો માલ આપવા દવા લો હા માં નવા મોણા લાયા ખબર ભાઈ નવો આવ્યો ઓહ ભાઈ મજામાં હા ભાઈ મજામાં કોનો વાગે આઈફોન નો આઈફોન જ છે તો કોઈ વાંધો નહીં વાઘ જેવો બનાવવાનો ભાઈ અમારા પટેલ થોડા પૂછાય પણ વાઘ જેવા બનાવવાના એવું શું કેવું અમે આમ કૂદકો મારીને બેસી જવાનું કૂદકો મારીને ઉતરી જવાનું બીવાનું નહીં ભય પડે તો ભાગ છે બીજું કોઈ નહીં થાય પણ હાથ તો ભાગે નું પણ કશું ના ભાગ હાલે આવું આમાં યાર રાગી બેહી ભાઈ નવો એરિયાના ટ્રેનિંગ અરે ટ્રેનિંગ તો આર્મી જેવી ટ્રેનિંગ હાલતો તું ભાઈને ટ્રેનિંગ તો થોડી આર્મી જેવી ટ્રેનિંગ શું હાલવા કે આકાશ આપણો તું જન્મ રાખ્યું કે ના રાખ્યું જન્મ માર ભાઈ જો હું કાલનો ઘેર જ નહીં મને ખબર તમે કાલે દુકાન હતા બિલકુલ ઘેર નહીં હું કાલ ભૂગા અત્યારે હવારમાં વહેલા આવ્યો જ છું બહાર જતો સિદ્ધપુર પાણી મળે ભોણા મળે છે હા મારા બુનના ઘેર જતો કે કેવું કે માલ આપી ના સીઝન હાલી ના લેડ આવું માર બીજો બધો જેટલો કોમી टाइगर चलो निकलते हैं મારો तो चलो भाई मिलते हैं थोड़ी देर बाद काका 500 तेल आलजो 500 तेल आलजो अरे एक बॉक्स लखाई दो कोने आले बे किधर बेला आयो रे पने खबर ते लखाए तो जो बगल मोती चला गया चांद उसे आसमां को छोड़ काका जो हो गया इधर आओ ना भाई तो अभी रहने दो अभी हम बहुत सोचे में है हाँ आज ऐसे भी टेंशन है झगड़ा हुआ है बवाल हो गया थोड़ा જો મેસી મોલ એસપી હાદી અને મેસાર છે ચેલો બોક્સ છે ખબર હે? તો ત્રણ બોક્સ પડે કોણ 3 બોક્સ પડે હા તો 3 બોક્સ ઓકન લાવો કચ્યો 2 નંબર ચિયો એનું भूपेंद्र भाई 2 नंबर का बताओ 56 एक्सपायरी 1127 3 બોક્સ થયો એમઆરપી કેટલી છે એમઆરપી 55 રૂપિયા એમઆરપી હો 55 રૂપિયા ઓકે હવે આખો દિવસ નોકરી કામકાજ કરીને અત્યારે આપણે આપણું મજૂર જેવું મોઢું લઈને અત્યારે આપણે ઘરે જઈ રહ્યા છીએ મજૂર જેવું મોઢું એ માટે કે મજૂરી કરતા હોય તો ભાઈ મોઢું મજૂર જેવું જ હોય ને ભાઈ તો અત્યારે આપણે ઘરે જઈ રહ્યા છીએ જોઈએ છીએ આગળ કેવું રહે છે થાક તો એકદમ જોરદાર લાગ્યો ભાઈ अलग ही लेवल का बंदा है भाई तो झोले लो भाई हाथ चुकाऊ एक भाई ने 2 દાડા સુધી નાયા વગર એક ભાઈ નોમ નહીં આવડતું પણ એટલા ફોટા પાડ્યા સ્કોર્પિયો માં ના હોય એક ભાઈ લે સુરા ભાઈ બોલ 2 દાડા સુધી પણ લુકડો તો બીજો લઈ જવું તો એક ભાઈ નું નામ તો નહીં આવડતું કહેવાય ના દે સુરજ એવું વગે બસ શાંતિ હાલ ઊંઘી ઉઠાઈ એમ નહીં હાલ ઊંઘી ઉઠાઈ સ્કોર્પિયો એમ કહેતી છે હું સ્કોર્પિયો બન જ નહીં દઈ સ્કોર્પિયો એમ કહેતી છે કે સ્કોર્પિયો સવારે 4 કેવા વાગે માણસોના હાથમાં આવી ગઈ સવારે 4 વાગે બંધ જ થઈ ગઈ એને ખાલી ચાવી જ બંધ થઈ ગયો હા તાણ ફૂલ કરી દઉં સવારે દૂચા ગાડે હમણાં ઘેર સ્કોર્પિયો હાથમાં આવે તો તારે ખેતરમાં અડાડ કે હું શેટરમાં ઘરમાં ગાલ દે ચેણ આયા સુરા હમણાં જાય 5 વાગે હું સાચું કહું સુરા એવો થાચ્યો ને થાચે ઘેર ને ગોદરું ઓઢીને ઊંઘી જા ઊંઘી તો જાય જ ખાવું એ નહીં બોલ ખરેખર કહું કા નોકરી કેવો લાગુ મધુર જેવો લાગુ ખરા કહું કા નોકરી કરી હું કા ભેગું કરી એમ કેવું કોણ પહેણવાનું હ એટલે પૈણવા માટે ભેગું કરાતું છે યાર પૈણવા માટે ભેગું કરે લે ના લેવા જતા રહીએ તો કોને ખબર પહેણવા માટે નહીં ભેગું કામ શું કરે આ બહેણીઓ લઈને જમ ફરું ભાઈ તું એટલે દૂધ ભરે ના વરલે હા લાયો બધા ખાઈને આયા બધા ખાઈને આયા પણ ભાઈ હજુ હું મજૂરીથી આવ્યો નહીં મોટો કમાઈને ઊંધો ના પડી જતો હોય ચલો ભાઈ તો અત્યારે આપણે ઘરે જઈ રહ્યા છીએ
ઊંઘ આવી જાય બોલો કેવું કરવાનું. તો કોઈનું આનું બીજું મારો મોતમ 3 વખત મેં તને ઉઠાડ્યો. ગુડ નાઇટ, થેન્ક યુ સો મચ, બાય બાય, મળીએ, બાય 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 બાય.